જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, આ છે ને મેંદો લીધો છે મેં. મેંદો માપમાં 1 કપ છે અને હજુમાં મેં અડધી ચમચી પધરાવ્યા છે સેજ ચડિયાતા પ્રમાણમાં. અને આપણે અહીંયા સાથે સિંદાલું પધરાવી દઈએ. અને અહીંયા છે ને ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ એટલે બેસન છે. 1 કપ મેંદો હોય તેમાં 2 થી 3 ચમચી બેસન પધરાવી દેવાનું છે. અને એમાં છે ને મૂણ માટે આપણે ઘીનો ઉપયોગ કર્યો છે, તો ઘીનું મૂણ બી આમાં થોડું વ્યવસ્થિત કરવાનું છે. અને એને હવે સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. આ આપણે અજમાની જગ્યાએ જીરાનો ઉપયોગ કરવો હોય તો બી આપણે કરી શકાય છે. અને સરખું આપણે એને મોઈ લઈએ, પહેલાં લોટને મિક્સ કરી લઈએ. તો આપણે જો ફરસી પૂરી તો બનાવીએ જ છે, પણ આપણે મેંદાના ગાંઠિયા કેવી રીતે બનાવે ને આજે હું આપ સાથે એ શેર કરી રહી છું. હવે આપને એમ થશે કે ગાંઠિયા તો કડક થશે, ન, એવું જરાય નહીં થાય. ખૂબ નૂતન છે આ જે રીત હું આપ સાથે શેર કરી રહી છું, અને કંઈક નવું છે આ. તો લોટને સરખું મોઈ લઈએ અને પછી આપણે લોટ સરખું બાંધી લઈએ છું. આવી રીતે મુઠ્ઠી વાળીએ તો બંધી જાય ને તરત ખુલી જાય. તો હવે થોડું થોડું જલ કરીને આપણે એનું એક કણક બાંધી લઈએ. તો એકદમ ઢીલું બી નહીં અને એકદમ કઠણ બી નહીં. આપણે પરોઠાનો લોટ હોય છે ને એવી રીતે લોટ બાંધવાનો છે. અને લોટ બાંધ્યા પછી એને છે ને આપણે રેસ્ટ કરવા મૂકવાનું છે, કમસે કમ કલાક માટે, જેથી લોટમાં સરસ ખૂણ આવી જાય. તો લોટને સરખો આપણે મસળીને પહેલાં આપણે કણક અને ચીકણો લોટ બાંધી લઈએ. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો લોટને સરખું આપણે અહીં બાંધી લીધું છે. આપને જો કંઈ ન સમજાય તો કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. અને આ લોટ બંધાયા પછી ઉપરથી થોડું ઘીવાળું હાથ આમાં ફેરવી દઈએ, જેથી લોટ સુકાઈ ન જાય. તો આવી રીતે ઘી આમ લગાડી દઈએ ઉપરથી, જેથી લોટ સુકાય નહીં. અને આપણે એને ઢાંકીને કમસે કમ કલાક માટે મૂકી દઈએ. તો અહીંયા કલાક પછી જો આપણે દેખાડું તો લોટ એકદમ સુંદર નરમ પડી ગયો છે. આપણે જો એકદમ સોફ્ટ થઈ ગયો છે, એકદમ કોમળ થઈ ગયો છે લોટ. કારણ કે જો આપણે છે ને પૂરી નહીં, ગાંઠિયા કરવાના છે, તો આપણે સંચામાંથી આ ગાંઠિયા નીકળવા જોઈએ. આપણે જો ઝારામાં કરવા હોય તો ખૂબ જ સુંદર થશે. તો લોટ ફરીથી એકવાર સરખી રીતે મસળી લઈએ. અને હવે એને આપણે 2 પાર્ટ કરી લઈએ લોટને. અને અહીંયા મેં ગાંઠિયાના સંચા લીધા છે, એકદમ જાડો સંચો હોય ને કાણાવાળો એકદમ, એ લઈ લેવાનું છે. અને એમાં આપણે આ લોટને આપણે ભરી દેવાનું છે. અને મેં છે ને તેલનો ઉપયોગ કર્યો છે અહીંયા તળવા માટે. આપ ઘીમાં કરી શકો છો. તો તેલ ગરમ થઈ જાય પછી ગેસની આંચ ધીમે કરી દે, ને ધીમે આંચે આપણે એને તળવાનું છે, જેથી અંદર સુધી સરખું આ તળાઈ જાય. કારણ કે ગેસની આંચ જો હાઈ હશે તો તરત લાલ થઈ જશે ને અંદરથી કાચું રહેશે. હવે આપણે એમાં સંચાથી ગાંઠિયામાં પાડી દઈએ. હવે આપને એવું થશે કે મેંદાના ગાંઠિયા કેવી રીતે થાય અને કેવા થાય, તો અને કડક થાય. ના, એવું નહીં થાય, ખરેખર સુંદર થાય છે. તો હવે આપણે એને ફેરવીને બધી બાજુથી ધીમી આંચે આપણે એને સરખું તળી લઈએ. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જો આપને વિડીયો ગમે તો, જેથી વધુથી વધુ વિડીયો લોકો સુધી પહોંચી શકે. તો અહીંયા આપજો તો ગાંઠિયા ફૂલ્યા છે બી ખૂબ સુંદર. જેવી રીતે આપણે નોર્મલ બેસનના ગાંઠિયા કરીએ છીએ એવી રીતે આ પણ થાય છે. આપણું ટેક્સચર જો બી કેટલું સુંદર થઈ ગયું છે.
તો બસ હવે ગાંઠિયા સુંદર તળાઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. તો આવી રીતે જ આપણે બધા ગાંઠિયા તળી લેવાના છે. તો આપણે બધા ગાંઠિયા આપણે આવી રીતે જ તળી લઈએ. આપણે જોઈને એવું જરા બી નહીં લાગે કે આ મેંદાના ગાંઠિયા છે. એવું જ લાગશે કે આપણે બેસનના ગાંઠિયા કર્યા છે. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપણે નજીકથી એનું ટેક્સચર દેખાડું તો એનું ટેક્સચર જો કેટલું સુંદર આવી ગયું છે. અને આપણે જો અહીંયા હાથમાં લઈને બી દેખાડું કે કેટલા સુંદર બન્યા છે, સોફ્ટ બન્યા છે આ મેંદાના ગાંઠિયા. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.